ભાઈઓ બહેનો, વિકાસ એકમાત્ર ઉપાય છે કે જે આપણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે. આ સરકાર એમાં મદદ કરે છે. દાખલા તરીકે આપણે ટીશ્યુ કલ્ચરમાં જે લોકો જાય એને હેક્ટરે 20,000 રૂપિયા આપીએ છીએ કે ભાઈ એને મદદ કરો, અને એમાં જો ડ્રીપ ઇરિગેશન સાથે કરે તો બીજા 20,000 રૂપિયા આપીએ છીએ. તાઇવાન પપૈયાનું કરે તો એને પ્રોત્સાહન આપીએ છીએ. અને ઇન્સ્યોરન્સના કારણે તમે વિચાર કરો ભૂતકાળમાં કેવું હતું. આ રાજ્યમાં સરકારો કેવી ચાલી છે. લઠ્ઠો પીને મરી જાવ ને તો તમને સરકાર લાખ રૂપિયા આપે. બોલો, તમે લઠ્ઠો પીને મરી જાઓ તો આ સરકાર લાખ રૂપિયા આપે, પણ મારો કોઈ આદિવાસી ખેડૂત ખેતરમાં કામ કરતો અને સાપ કરડી જાય જો મરી જાય તો એને કોઈ પૂછવા વાળું નહોતું. એને કોઈ પૂછવા વાળું નહોતું. ગાડીનો એક્સિડન્ટ થાય તો એના રૂપિયા મળે, માણસ મરી જાય તો રૂપિયા ન મળે. આ દશા હતી. આપણે બધા જ ખેડૂતોનો વીમો ઉતરાયો અને કોઈ ઈશ્વર ન કરે અને ખેડૂતને કાંઈ થાય તો એના કુટુંબને પૈસા આપવાની વ્યવસ્થા આપણે કરી. ભાઈઓ, કેમ એમને નહોતું સૂઝતું? નહોતું કરવું એમને.